અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો છે ખૂની જંગ। રાજુ બાબરે ગણેશ ઠાકોરને મોતને ઘાટ ઉતાર્યો છે। આશિષ ઠાકોરને બચાવવા જતા ગણેશને મોત મળ્યું છે। આશિષ અને રાજુ ઉર્ફે મહેશ વચ્ચે ખટરાગ હતો। આશિષ ઠાકોરે ફોનમાં સ્ટેટસ મૂકવા મુદ્દે બબાલ કરી હતી। રાજુ ઉર્ફે મહેશના માણસોએ આશિષ પર હુમલો કર્યો। આશિષને બચાવવા જતા ગણેશ ઠાકોરનું મોત થયું છે। હત્યા મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, સ્ટેટસ મૂકવાની બાબતને લઈને બબાલ થઈ હતી અને તેને લઈને આ મોત મળ્યું છે। શું વિગતો, પોલીસ તરફથી શું કાર્યવાહી? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનનો આખો વિસ્તારની અંદરનો બનાવ છે। બનાવની જો વાત કરવામાં તો બે મોડી રાત્રે આખો બનાવ બનવા પામ્યો હતો। સરખેજ પોલીસ સ્ટેશનની અંદર પ્રેમ પ્રકરણ જે છે એક માથાકૂટ ચાલી આવશે છેલ્લા ઘણા સમય, જેમાં રાજુ બાબર અને મહેશ દ્વારા જે છે આખી હત્યા કરવામાં આવી। આશિષ ઠાકોરે પોતાના ફોનની અંદર એક સ્ટેટસ મૂક્યું હતું અને લઈને, અને આ સ્ટેટસ જોઈ રાજુ બાબર અને મહેશ ઠાકોર જે છે એ ઝઘડો કરવા માટે આશિષના ઘર પાસે પહોંચ્યા હતા। એ સમય દરમિયાન આશિષ ઉપર હુમલો કરવાના હતા, પરંતુ આ અગાઉ પણ આશિષ ઉપર હુમલો થયેલો હતો, જેના કારણે ગંભીર રીતે ઘવાયો હતો અને આરામ કરી રહ્યો હતો। એ સમય દરમિયાન તે આશિષનો મિત્ર જે છે ગણેશ ઠાકોર એ ઘટના સ્થળ પર પહોંચે છે, તમામ લોકોને શાંતિ રાખવા માટે અને થાળે પાડવા માટે પ્રયત્ન કરે છે। એ દરમિયાન આરોપીઓ દ્વારા જે છે ગણેશને છરી મારી દેવામાં આવે છે, એટલે કે આશિષના મિત્રને, અને ગણેશનું જે છે ઘટના સ્થળે મોત નીપજે છે। અને ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ જે છે એ બે આરોપીઓની અત્યાર સુધીમાં અટકાયત કરી લેવામાં આવેલી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।